બહુ હોશિયારી મારતો તારી લઈ જાઓ નહીં હવે કાટ તોડી નાખ્યા કરો હવે 108 પર ફોન કરો ના ચાલે ના ચાલે ગાડી આડી કર દો ના ચાલે ખબર પડે હારાન આવી રીતના પાછી ખબર પડે એને સાલાન ને બસની હાથે કેવી રીતના ભીડાય એમ લોખંડના હથિયારથી હુમલો કર્યો સીધો ડ્રાઈવર પર અટેક કરે પેસેન્જર પર અટેક કરે એવું થોડી ચાલે એને હોશિયારી બહુ જ છે શરદી ચડીએ ડાયરેક્ટ આયુ મારું એવું જ કહેવાનું આ ડાયરેક્ટ આ મારેલું છે ને એક લોખંડની ટામી મોકલું છું આરે ગાડી બસ આનો વિડીયો છે મારે એક સ્થળ છે ત્યાં નજીક કે કિસમ બાઇક સવાર પોતાના પગથી ઇકોને ગાડી ધક્કો મારીને ટ્રાફિક અડચણરૂપ કરતો હતો એટલે અમારા બસમાં બેઠેલ મુસાફરે એને કીધું તું તારે ગાડી સાઈડ કરી દે ને અમને જવા દે આટલું કહેતાની સાથે તે ઉશ્કેરાઈને લાકડાનો દંડો લઈ અને અમને મારવા આવેલ તો અમારું કંડક્ટરનો દરવાજો બંધ હતો એટલે અંદર અવાયું ના એનાથી તો ડ્રાઈવર સાઈડ જઈ ડ્રાઈવરનો દરવાજો ખોલી અને ડ્રાઈવરને મારવા જતાં અમે ડ્રાઈવરને સાઈડ ના ખેંચી લઈને એમને બચાવ કરેલ હતો પછી એ ડ્રાઈવરનો દરવાજો બંધ કરી દીધો એટલે એ પાછળ ડ્રાઈવરની સાઈડ જે પેસેન્જર મુસાફર બારી છે ત્યાં લાકડી અને દંડા વડે કાચ એસટીને નુકસાન કરેલ છે મારુતિ વાનને લઈ જતા બાઇક વાળા ઈસમને અડચણ પડતા તેણે અચાનક ઊભી રાખી બાઇક ઉપરથી ઉતરી અને એસટી બસના ડ્રાઈવર જોડે બોલાચાલી કરે એસટી બસના ડ્રાઈવરે વળતો જવાબ આપતા ઉશ્કેરાઈ જઈ અને ગાળો બોલી અને નજીકમાં પડેલ લાકડું વડે એસટી બસની બારી ઉપર ફટકો માર્યા જેના કારણે એસટી બસનો કાચ તૂટી ગયો સદર બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને એસટી બસના ડ્રાઈવરની ફરિયાદ આધારે ફરિયાદ નોંધી અને સદર એક ઈસમ જે લાકડાનો ફટકો મારનાર અને એની સાથેના બંને ઈસમોને પકડી પાડેલ છે.